મિત્રો, કુળદેવીને ભૂલવાનું પરિણામ જીવન બદલનાર સાચી પ્રેરણાદાયક વાર્તા. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક નાનું ગામ હતું. ગામમાં હરિભાઈ પરમાર નામનો એક મહેનતુ માણસ રહેતો હતો. હરિભાઈ બહુ ધનિક નહોતા, પરંતુ ઈમાનદાર અને મહેનત કરનારા માણસ હતો. તેના પરિવારની કુળદેવી પર તેને અડંગ શ્રદ્ધા હતી. હરિભાઈ રોજ સવારમાં ઉઠી પહેલા કુળદેવીને દીવો કરતો, પછી જ પોતાના કામ પર જતો. તેની નાની એવી દુકાન હતી, જેમાં તે અનાજ અને ઘર વપરાશની વસ્તુઓ વેચતો. કમાણી બહુ મોટી નહોતી, પરંતુ ઘર સારી રીતે ચાલી રહ્યું હતું. હરિભાઈની પત્ની કાંતાબેન પણ ખૂબ ધાર્મિક અને સ્વાભાવિક હતા. તેમણે પણ હંમેશા કહેતા કે કુળદેવીનો આશીર્વાદ હશે તો જ આપણું કામ ચાલશે. સમય પસાર થતો ગયો. હરિભાઈ ખૂબ મહેનત કરતો રહ્યો. ધીમે ધીમે તેની દુકાન ગ્રાહકો વધવા લાગ્યા. લોકો કહેતા કે હરિભાઈની સચ્ચાઈથી વેપાર કરે છે, એટલે તેની દુકાન પર વિશ્વાસ રાખી શકાય. થોડા વર્ષોમાં હરિભાઈએ બીજી મોટી દુકાન ખોલી. પછી શહેરમાં પણ ગોડાઉન બનાવી દીધું. હવે તે ગામનો સૌથી સફળ વેપારી બની ગયો. લોકો કહેતા, હરિભાઈ પર તો કુળદેવીની ખાસ કૃપા છે. પરંતુ માણસ જ્યારે બહુ આગળ વધી જાય ત્યારે ક્યારેક તેને લાગે છે કે આ બધું માત્ર તેની મહેનતથી જ થયું છે. એ જ હરિભાઈ સાથે પણ બન્યું. હવે ધંધો એટલો મોટો થઈ ગયો કે હરિભાઈ ખૂબ વ્યસ્ત રહેવા લાગ્યા. પહેલા જે રોજ કુળદેવીના મંદિરે જતો હતો, એ હવે મહિનાઓ સુધી મંદિરે જતો નહોતો. પહેલા જે રોજ દીવો કરતો હતો, એ હવે કામ પણ બંધ થઈ ગયું હતું. એક દિવસ હરિભાઈના પિતાએ કહ્યું, બેટા, સફળતા મળે ત્યારે માણસે વધુ નમ્ર બનવું જોઈએ. કુળદેવીને ક્યારેય ભૂલતા નહીં. પરંતુ હરિભાઈએ હસીને કહ્યું, પિતાજી, હવે સમય બદલાઈ ગયો છે. ધંધો મહેનતથી ચાલે છે. પિતાજીને આ વાત સાંભળીને દુઃખ થયું, પરંતુ તેમણે વધુ કંઈ કહ્યું નહીં. થોડા મહિનાઓ પછી અચાનક હરિભાઈના ધંધામાં સમસ્યાઓ શરૂ થઈ ગઈ. એક મોટો વેપાર જેમાં તેણે ઘણા પૈસા લગાવ્યા હતા, તે નિષ્ફળ ગયો. ગોડાઉનમાં રાખેલા માલ ખરાબ થઈ ગયો. કેટલાક સાથીદારો પૈસા લઈને ભાગી ગયા. હરિભાઈને મોટું નુકસાન થયું. તેને લાગ્યું કે આ તો સામાન્ય વાત છે, થોડા દિવસોમાં બધું સારું થઈ જશે. પરંતુ સમસ્યાઓ વધતી ગઈ. બેંકનું દેવું વધી ગયું. ગ્રાહકો ઓછા થવા લાગ્યા. નવો વેપાર મળતો નહોતો. એક વર્ષમાં હરિભાઈનો ધંધો લગભગ બંધ થવાની સ્થિતિમાં આવી ગયો. એક રાતે હરિભાઈ ખૂબ દુઃખી થઈને ઘરમાં બેઠો હતો. તે વિચારી રહ્યો હતો કે આખરે તેની સાથે આ બધું કેમ થઈ રહ્યું છે. ત્યારે તેની માતા ધીમેથી બોલી, બેટા, તું છેલ્લે ક્યારે કુળદેવીના મંદિરે ગયો હતો? જ હરિભાઈ થોડો સમય શાંત થઈ ગયો. તેને યાદ આવ્યું કે છેલ્લા ઘણા મહિનાથી તે કુળદેવીનું નામ પણ નથી લીધું. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. બીજા દિવસે વહેલી સવારે હરિભાઈ સીધો કુળદેવીના મંદિરે ગયો. મંદિર શાંત હતું. સવારનો સમય હતો. હરિભાઈએ દીવો કર્યો અને માતાજી સામે માથું ઝુકાવીને રડવા લાગ્યો. અને તે બોલ્યો, માં, મને માફ કરો. સફળતા મળતા હું અહંકારી બની ગયો. મેં તમને ભૂલી લીધા. હવે મને સાચો રસ્તો બતાવો. હરિભાઈ દિલથી પ્રાર્થના કરીને ઘરે પરત આવ્યો. તે દિવસથી તેણે પોતાની જીવનશૈલી બદલી નાખી. રોજ સવારમાં પહેલા કુળદેવીને પ્રાર્થના કરતો, પછી જ કામ શરૂ કરતો. ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવા લાગી. એક જૂનો ગ્રાહક પાછો આવ્યો અને મોટો ઓર્ડર આપ્યો. બીજા વેપારીઓ સાથે નવા સંબંધ બન્યા. નવો વેપાર શરૂ થયો. થોડા વર્ષોમાં હરિભાઈ ફરીથી સફળ વેપારી બની ગયા. પરંતુ હવે તે પહેલાની અલગ માણસ હતો. હવે તે હંમેશા નમ્ર રહેતો, ગામના લોકો સાથે સારો વ્યવહાર કરતો અને રોજ કુળદેવીના મંદિરે જઈને આશીર્વાદ લેતો. ગામના યુવાનોને તે હંમેશા એક વાત કહેતો, મહેનત વગર સફળતા મળતી નથી, પરંતુ ભગવાન અને કુળદેવીનો આશીર્વાદ વગર સફળતા ટકી પણ નથી શકતી. આ વાત ગામના ઘણા લોકોને પ્રેરણા આપતી હતી.
શિક્ષા જીવનમાં સફળતા મળે ત્યારે માણસ ક્યારેક અહંકારમાં આવતો જોવાય છે. કુળદેવી ભગવાન અને માતા પિતાનો આશીર્વાદ જ જીવનને સાચી દિશા આપે છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. જય માતા.